વાત કરીએ ટ્રમ્પના ટેરિફ ટેન્ટ્રમની સાથે તો ટેરિફ ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા પર ભારતે ખૂબ જ સંતુલિત જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને તર્કહીન છે. તો ટેરિફના સમાચારની અપડેટ લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ટેરિફને બંને દેશો તરફથી શું નિવેદન આવતા દેખાઈ રહ્યા છે ટેરિફને લઈને? તો ટ્રમ્પે ફરી એક વખત ભારતને અહીંયાથી ચેતવણી આપી છે. ગઈકાલે તેમણે ટ્રુથ સોશિયલની ઉપર પોસ્ટ કરીને ભારતને અહીંયાથી ફરી એક વખત ધમકી આપી અને તેમણે કહ્યું કે ભારત ભારી માત્રામાં ન માત્ર રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું છે, પરંતુ એ જ ઓઇલને બીજા અન્ય દેશોને વેચીને નફો પણ કમાઈ રહ્યું છે. અને ખાસ કરીને રશિયન તેલ વેચીને ભારત જે નફો કમાઈ રહ્યું છે એમાં તેઓ એ ધ્યાન નથી રાખી રહ્યા કે યુક્રેનની અંદર જે નાગરિકો મરી રહ્યા છે એનાથી ભારતને કોઈ ફરક નથી પડી રહ્યો. અને આના લઈને તેઓ કદાચ અહીંયાથી ભારતની ઉપર વધુ ટેરિફ લગાડી શકે છે. એટલે એના પર પણ એક ફોકસ રાખવાનો કે આ પ્રકારની ધમકી ફરી એક વખત ટ્રમ્પ દ્વારા આપણને આપવામાં આવી છે. જોકે આના જવાબની અંદર વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત અહીંયાથી પોતાના આર્થિક સુરક્ષાના રક્ષણો માટે દરેક જરૂરી પગલાં ઉઠાવશે અને કારણ વગર ભારતને નિશાન બનાવવું અહીંયાથી ખાસ કરીને યોગ્ય નથી. કારણ કે ભારતે અહીંયાથી એ પણ વાત અહીંયાથી સ્પષ્ટ કરી દીધી છે કે ભારત જે વેપાર કરે છે ખાસ કરીને રશિયા સાથે એના કરતાં વધારે વેપાર યુરોપિયન યુનિયન અહીંયાથી કરે છે કે જે મોટા ભાગે એનર્જી, કેમિકલ્સ અને એ બધી વસ્તુઓ ખરીદે છે. એટલે એ પાર્ટને પણ એમણે પોઈન્ટ આઉટ કર્યું અને ખાસ કરીને એમણે યુએસ પર પણ વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે તે પણ જે અમુક યુરેનિયમ જેવા ખાસ કરીને પદાર્થો છે એ રશિયાથી હજી પણ આયાત કરી રહ્યું છે. એટલે એમનું એ જ કહેવું હતું કે ભારત દરેક કિંમતે તેના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે તૈયાર છે અને અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમને એ બધું ખરીદે છે. તો એના પર ખાસ કરીને અમેરિકાએ પહેલાં વિચાર કરવો જોઈએ, ન કે ભારતને શિખામણ આપવી જોઈએ. જોકે તેમણે જ્યારે 25%ની જાહેરાત કરી હતી ટેરિફની, એમાં પ્લસ પેનલ્ટીની પણ વાત કરી હતી. એટલે પેનલ્ટી માટેનો જે સમય છે તે હવે લગભગ 1-2 દિવસ છે. 7 તારીખથી 25%નો આપણે ટેરિફ લાગુ થતો દેખાશે. એટલે કદાચ આ પેનલ્ટી કોઈક વધારે નાખવા માટેના આ તર્ક છે એ અત્યારે ટ્રમ્પ આપી રહ્યા છે. પરંતુ વિદેશ મંત્રાલય દ્વારા એટલે કે ભારત દ્વારા આ ટ્રમ્પના જે નિવેદનો છે એનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.